નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા। કેશોદના કરેણી ગામેથી બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી લીધો। કેશોદના અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત ધીરજલાલ વણપરિયા MBBS મેડિકલ ઓફિસરને કેશોદ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ટેલિફોનિક સૂચના આપી કેશોદના કરેણી ગામે ઉમા ક્લિનિક નામના બોર્ડવાળા દવાખાનામાં રાકેશભાઈ ભગવાનજીભાઈ હિંગરાજીયા ઉંમર વર્ષ 38 રહે આંબાવાડી રાજધાની હોટલ ઉપર બ્લોક નંબર 304 કેશોદવાળા કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશન કે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા હોવાની ફરિયાદ હેઠળ કેશોદ પોલીસ સાથે જવાનું જણાવ્યું હતું। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JR વાજા, ASI BN ગરચર, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજિયા, જયદીપસિંહ રામભાઈ સિસોદિયા, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ હીરાભાઈ ચાવડા કરેણી ગામે માહિતીવાળા સ્થળે જતા ઉમા ક્લિનિક ડૉક્ટર નિકુંજ લાડાની લખેલું હતું। અંદર તપાસ કરતા એક શખ્સ દર્દીને તપાસી રહ્યા હતા, જેની પૂછપરછ કરતા પોતાનું નામ રાકેશભાઈ ભગવાનજીભાઈ હિંગરાજીયા ઉંમર વર્ષ 38 રહે આંબાવાડી રાજધાની ઉપર બ્લોક નંબર 304 કેશોદવાળા પોતાના હાજર પાસે કોઈપણ ડિગ્રી ન હોય તેમ છતાં દર્દીઓને પોતાની ડૉક્ટર તરીકે ઓળખ આપી ખોટા નામની ઠગાઈ કરી હતી। બીજાઓની જિંદગી અથવા શારીરિક સલામતીને જોખમમાં મૂકે તેવું કૃત્ય કરી દવાખાનું ચલાવી મળી આવતા તેના દવાખાનામાંથી એલોપેથિક જુદી જુદી કંપનીની દવાઓની તથા મેડિકલ પ્રેક્ટિસના સાધનો મળી કુલ કિંમત 25,090ના મુદ્દામાલ સાથે મળી આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2), 125 ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી તપાસની ASI BN ગરચર ચલાવી રહ્યા છે। રિપોર્ટર શોભના બાલસ, કેશોદ। આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા।